સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે જામનગર શહેરમાં પહેલું ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ચૂક્યું છે। વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે। સામે આ જ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્રક તેમણે પરત ખેંચી લીધું છે, જેના કારણે જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જામનગર મહાનગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જશ્ન છવાઈ ગયો છે, કેમ કે જામનગરના વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા ઉમેદવાર જેમનું નામ છે રીટાબેન જોટકિયા બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। સામે આ જ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર પવીનાબેન ગોસ્વામીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે। આજે 15મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે જામનગર મહાનગરપાલિકામાં પણ ખેલ થઈ ગયો છે। કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેમનું નામ છે પવીનાબેન ગોસ્વામી તેમણે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું છે। સામે ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર રીટાબેન જોટકિયા બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। આમ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જામનગરમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે ઠેર ઠેર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું છે, કેમ કે કેટલી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધા છે। આ જ કારણે જ્યારે પણ કોંગ્રેસના ઉમેદવારો કચેરીએ આવતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે તો ઘર્ષણ કર્યું છે, પરંતુ આ ઉમેદવારો સાથે પણ તેમણે ઘર્ષણ કર્યું છે। કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોલીસની મિલીભગતથી અમારા ઉમેદવારોનું અપહરણ કરેલું છે, ત્યારબાદ તેમના ઘરે જઈને તેમને ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યા છે। તો હવે પાલનપુર, વડોદરા શહેર, વડોદરા જિલ્લાનું ડભોઈ, સુરત, કચ્છમાં ઠેર ઠેર આવું ઘર્ષણ જોવા મળ્યું છે અને આ ઘર્ષણના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે। ઘણી જગ્યાએ તો પોલીસ બોલાવવી પડી હતી, ઘણી જગ્યાએ કાર્યકરોએ આક્ષેપ પણ કર્યા છે કે પોલીસની મિલીભગતથી ભારતીય જનતા પાર્ટી આ કામ પાર પાડ્યું છે। પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રસાકસીવાળી બને તેવી હવે સંભાવના છે અને 26મી એપ્રિલે હવે આ તમામ 10,000 બેઠકો પર મતદાન યોજાવાનું છે। ત્યારે આ વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો જંગ થાય તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।